નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, પાલની લીમખેડા શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે રક્ષાબંધનની ભગવામય ઉજવણી। મહંત શ્રી સુરેશદાસજી મહારાજના સાનિધ્યમાં હિન્દુ સમાજને શુભકામના પાઠવાઈ। દાહોદ જિલ્લાના રક્ષાબંધન પર્વ નિમિત્તે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ દ્વારા પાલની લીમખેડા સ્થિત આસ્થાના કેન્દ્ર શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। પરમ પૂજ્ય મહંત શ્રી સુરેશદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં સમગ્ર હિન્દુ સમાજને રક્ષાબંધનની ભગવામય શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। મહંત શ્રી સુરેશદાસજી મહારાજે રક્ષાબંધનના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે જણાવ્યું હતું કે આ પર્વ ભાઈ બહેનના પ્રેમ, વિશ્વાસ અને સ્નેહનું પવિત્ર પ્રતીક છે। સાથે સાથે ભારતીય સંસ્કૃતિના અખંડ બંધન, કર્તવ્ય અને પરસ્પર રક્ષણની ભાવનાને પણ ઉજાગર કરે છે। રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રચારક રિકેશ પ્રજાપતિએ પણ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી। સમાજમાં એકતા, સંસ્કાર, ભાઈચારો અને રાષ્ટ્રીય પ્રેમની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપ્યો હતો। અંતે સર્વના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને અખંડ સ્નેહ જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવાઈ હતી। રિપોર્ટર હિંમતભાઈ પટેલ। જય તું સનાતન, જય સિયારામ। આપ સૌ સનાતનીઓને, સૌ ભારતવાસીઓને રક્ષાબંધનના પાવન પર્વની હાર્દિક ભગવામય શુભકામનાઓ। આવો સૌ સનાતનીઓ આપણા સનાતન ધર્મના પવિત્ર પાવન ભાઈ બહેનના પવિત્ર મિલનની આ રક્ષાબંધન પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરીએ। જય તું સનાતન, જય સિયારામ। જય સિયારામ, જય સિયારામ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।